તો જોઉં છું ફક્ત ગુરુજીના ચરણ કમળ સુધી. એક પ્રગટ્યો તેજ સિતારો રાજર્ષિ નામ ધરીને યોગી બનીને દુનિયામાં ડંકો વગાડ્યો. દિવ્ય દેહની સાધના કરીને ન રોગ ન જરા ન મૃત્યુનો નાદ જગાવ્યો. वेद पुराण गुरु की महिमा गाती है. ऐसे गुरु जी इस दुनिया से हम मानते नहीं. अब गुरु जी हृदय में रहेंगे, अब गुरु जी तस्वीर में रहेंगे. गुरु जी ने निरोगी शरीर के लिए योग मार्ग का ज्ञान दिया. अब समय आ गया है, आज कहेंगे नित्य साधना करीशु रे, गुरु शरण स्वीकारीशु, अल्पाहारी बनीशु रे, ब्रह्मचर्य व्रत पाळीशु. साचा गुरुનો સત્સંગ જેને થાય છે નુગરો મટીને સંત બની જાય છે. રાજર્ષિ અમૃતનો સંગ જેને થાય છે દિવ્ય શરીર પામી અમર બની જાય છે. પારસમણી આપણે જોઈએ છીએ, પારસમણી શું કરે છે? લોઢાને સોનું બનાવે છે. પણ આ ગુરુજી એવી વ્યક્તિ હોય છે કે ગુરુ પ્રતાપ એવો હોય છે, ગુરુ પ્રભાવ એવો હોય છે, ગુરુ સિદ્ધિઓ એવી હોય છે કે શિષ્યને પોતાના જેવો બનાવે છે. પારસમણી એ પારસમણી બનાવતો નથી, એ સોનાના જ લોખંડને સોનું બનાવે છે. તો આ એક વિશેષતા છે. ગુરુ બિન જ્ઞાન ન ઉપજે, ગુરુ બિન મીટે ન ભેદ, ગુરુ બિન સંશય ના મીટે, ભલે વાંચો ચારો વેદ. યહ તન વિષ કી વેલરી. આ આપણું શરીર છે એ વિષની વેલરી જેવું છે. ગુરુ અમૃત કી ખાન, શીશ કટાએ શીશ દિए, જો ગુરુ મિલે તો भी सस्ता जान. गुरुदेव आपका क्या कहना, पात्र कुपात्र आपके पास आए, शरण आपकी पाते निर्भय पाए. जब कोई नहीं आता तब गुरु आते हैं. शास्त्र का विधान है, बड़ी संकट की घड़ी में गुरु आते हैं. प्रातः वंदनीय गुरु जी, कोटि कोटि प्रणाम. हम सभी का कोटि कोटि प्रणाम. जो बात दवा से नहीं होती वो बात दुआ से होती है. काबिल गुरु जब मिलते हैं तो प्रभु से बात होती है. ભારતીય સંસ્કૃતિમાં એવું છે કે આપણી મનુષ્ય યોની 84 લાખ બ્રહ્માજીએ યોની બનાવી, એની અંદર આ મનુષ્યને છેલ્લો બનાવ્યો. અને મનુષ્ય બનાવ્યા પછી બીજી કોઈ યોની બનાવી નથી. એમાં આ યોની સળતા ગયા, પણ એમાં બ્રહ્માજીને સંતોષ ન થયો. જ્યારે મોક્ષ પામે એવી યોની મનુષ્ય યોની બનાવી છે. એટલે બધી યોનીની અંદર આ મનુષ્ય દેહમાંથી જ તમે આગળ વધી શકો છો. ઉપરના લગભગ 6 સ્વર્ગ છે, ત્યાં જઈ શકો. નીચે 7 પાતાળ છે, ત્યાં જઈ શકો. પૃથ્વી વચ્ચે છે, પૃથ્વી પર જઈ શકો. દેવ બની શકો, દાનવ બની શકો, માનવ બની શકો. એ આનું હાર્દ વસ્તુ એક જ છે કે મનુષ્ય જન્મ દુર્લભ છે. કે મનુષ્ય દુર્લભ છે એટલે નર શરીર અનમોલ હૈ પ્રાણી. આ નર શરીર અનમોલ છે, પ્રભુ કૃપા સે પાયા હૈ. પ્રભુની કૃપાથી એટલે આપણને આ શરીર મળ્યું છે. દેહ જબ છૂટ જાએગી, આ શરીર છૂટી જશે, ધૂની ધૂની પછતાએગા, તો એટલો બધો પસ્તાઈશ એની વાત નથી. એનું કારણ છે કે આ મોહ માયાની અંદર આપણો જે સમય બધો વ્યર્થ જાય છે. વ્યર્થ સમય કેમ જાય છે? આપણી પાસે કેટલી મૂડી છે, હજારો, લાખો, કરોડો, ખરવો, એટલી બધી ક્ષણો છે. એ ક્ષણો આપણી શેમાં જતી રહેશે? બીજા ખોટા કાર્યોમાં જતી રહેશે, વાતોમાં જતી રહેશે, ખાવા પીવામાં જતી રહેશે. પણ એ ક્ષણોનો જો સદુપયોગ કરે તો માણસ દેવમાંથી મનુષ્યમાંથી દેવ બની શકે છે.
અને ઉપના બધા સ્વર્ગોમાં જઈ શકે છે. અને જો એ પછી ના કરે, કશું ના કરે, તો પછી પુનરપી જન્મમ પુનરપી મરણમ જનની જઠરે શયનમ, ફરી ફરી તમારે જન્મ લેવો પડે. જો ફરી ફરી જન્મ લેવો ના હોય તો ગુરુજીએ બતાવેલા માર્ગ ઉપર આપણે જવું પડે. અને એ માર્ગ એટલો શ્રેષ્ઠ માર્ગ છે, એમાં ગુરુની કૃપા પણ હોય છે, ગુરુના આશીર્વાદ પણ હોય છે, અને ગુરુની પરંપરાથી જે આગળના જે ગુરુ છે એ પણ એ બધાના આશીર્વાદ આખી પરંપરામાં આપણને મળતા આવ્યા છે. એટલા આપણે સદભાગી છીએ. એ સદભાગી એટલા માટે છે કે આપણે એના માટે કોઈ મહેનત કરવી પડી નથી. અને આપણામાં પણ કેટલાય આધ્યાત્મિક યાત્રીઓ બની ગયા છે. કોઈની શરૂઆત છે, કોઈ મધ્ય રસ્તે છે, અને કોઈ અંતિમ ચરણ ઉપર છે. પણ બધાની આધ્યાત્મિક યાત્રા તો શરૂ થઈ ગઈ છે. એની પાસે પ્રાપ્ત મૂડી છે, એની તપની મૂડી છે, સાધનાની મૂડી છે, જપની મૂડી છે, ઉપવાસની મૂડી છે. આ બધી મૂડીઓ છે. જો તમે પ્રાર્થના કરશો તો ઈશ્વરના અડધા રસ્તે સુધી જશો. જો તમે ઉપવાસ કરશો તો પ્રભુના દ્વાર ઉપર જતા રહેશો. અને જો તમે દાન કરશો તો સીધા તમને અંદર પ્રવેશ મળી જશે. દાનનું એટલું મહત્ત્વ બતાવ્યું છે. તો ગુરુજીને જે પહેલાં આપણે મંદિરોમાં જે લોકોને હું જોઉં છું, એ લોકો 500 દાન કરતા હતા, એ લોકો આજે 1 લાખ રૂપિયા દાન કરે છે. એના એ જ લોકો છે. એમની કેપેસિટી વધતી ગઈ. જેમ જેમ દાન કરતા ગયા એમ કેપેસિટી વધતી ગઈ. એટલે આ વસ્તુ આપણને બતાવે છે. જપમાં પણ બતાવે છે કે ભાઈ 1 કરોડ જપ કરો તો તમારો 1 ગ્રહ તમારો સુધરી જાય. અને તમે 12 કરોડ જપ કરો તો તમારે ભગવાનને દર્શન આપવા આવવું પડે. એટલે આ બધો માર્ગ આપણને જે બતાવ્યો છે એટલો સરસ અને સરળ માર્ગ બતાવ્યો છે. અને એમાં પાછી ગુરુના આશીર્વાદ હોય. આવા સિદ્ધ યોગીના આશીર્વાદ કોઈ દિવસ ફેલ જતા નથી. એટલે આપણી મૂડીમાં વધારો થાય છે. એટલે આપણે મૂડી વધારવી હોય તો સાધનાની મૂડી વધારવી પડે. અને આ એક છે કે આપણે માનવ જન્મ ધર્યો એટલે કહે છે કે પરમાત્માની ન પીછા ન હોઈએ તો માનવ જન્મ ધર્યો સદા મોહ જલે ક્રીડા જ કરી સંસાર સાગર કર્યો ન કર્યો. સ્વર્ગથી સોહામનું માનવ અને મૃત્યુલોક 2-3 વાતો દોહલે જરા મરણને વિયોગ. દરેક માણસને આ 3 અવસ્થાઓથી પસાર થવું પડે છે. એને રોગ અવસ્થા આવે છે, પછી વૃદ્ધાવસ્થા આવે છે, અને એને મરણ આવે છે, એટલે જુદાઈ આવે છે. એને સહન કરવી જ પડે છે. આ 3 વશમાં આઘાતો છે માનવ જીવનના, એ એને સહન કરવા જ પડે છે. અને જો આની અંદરથી પણ તમારે નીકળી જવું પડે. કારણ કે જો તમારે કાળ આવે તો એ બોલાવે તો તમારાથી ના પડાય નહીં. તમારું આયુષ્ય કેટલું છે? 100 વર્ષનું ગણો તો પણ 50 વર્ષ તો ઉગમ જતું રહે છે. 12.5 વર્ષ બાળપણમાં જાય છે, 12.5 વર્ષ ઘડપણમાં જાય છે. તો રહ્યું શું? પછી નોકરી ધંધો વ્યવસાય કરો એમાં જાય છે. તો પછી તમારી પાસે કશું રહ્યું નથી. આ અલ્પ સમય છે અને તેની અંદર આ શરીર ક્ષણભંગુર છે. ત્યારે એનો નાશ થશે કહેવત નહીં. તો આની અંદર તમારે શું કરી લેવું પડે? પોતાનું કાર્ય સાધી લેવું પડે. એટલે તમારે આધ્યાત્મિક યાત્રી તો તમે બની જ ગયા છો. આપણે પણ બની ગયા છે. ગુરુની કૃપા છે, આપણને એટલો સપોર્ટ છે. તો આપણે આપણી યાત્રા વધારે આગળ ધપે એ માટે આપણે પ્રયત્નો કરવા જોઈએ. અને આપણા માટે કહેવાય છે તું રાત ગવાઈ સોય કે દિવસ ગવાયા ખાય કે હીરા જન્મ અબોલ થા કોડી બદલે જાય. આ સંસારની ભૂલાવણીમાં ગુરુની જરૂર છે. એકવાર ગુરુ આશ્રય આપે છે પછી શિષ્યનું લક્ષ્ય સિદ્ધ ન થાય ત્યાં સુધી એનો હાથ છોડતા નથી. આવતા જન્મમાં પણ આપણા ગુરુ આપણે શોધી કાઢશે. આપણે શોધવાની જરૂર નહીં પડે. ગુરુ આપણને શોધી કાઢશે અને આ જ રસ્તે વાળશે. અને જ્યાં સુધી આપણને ભગવાન નહીં મળે ત્યાં સુધી ગુરુજી આપણો હાથ છોડે નહીં. ગુરુએ દેહ છોડ્યા પછી પણ આપણી સંભાળ રાખે છે. અને સૂક્ષ્મ દેહ આવે છે અને દરેક ભક્તોને મદદ કરી જાય છે. આપણને ખબર પણ પડતી નથી. ગુરુના દેહ ત્યાગ પછી પણ શિષ્યને ગુરુની મદદ મળ્યા કરે છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન કહે છે હું મારા ભક્તોની પાછળ ચાલું છું જેથી ભક્તોની ચરણ રજ ઉડીને મારા મસ્તક પર પડે. ભક્તો એટલે સંતોના ચરણની સ્પૃહા ભગવાન કરે છે, તો સંતોના સત્સંગની સ્પૃહા માનવી કરે એમાં આશ્ચર્ય નથી. આવી વિભૂતિ એટલે પરમ પૂજ્ય રાજર્ષિ મુનિજી જેવો કોઈ ધન્ય પડે જ આવે છે અને ભાગ્ય યોગે જ આવે છે, જગતનું કલ્યાણ કરી જાય છે,
એ કુળ પરમ પાવન છે, એ જનની ધન્ય છે, એ વસુંધરા ભાગ્યશાળી છે. સાધુ તો ચલતા ભલા, સાધુ તો ચલતા ભલા. શિષ્યો ભક્તો ગુરુના સાનિધ્યમાં રહે છે, છતાં પણ તેને ખબર પડતી નથી કે ગુરુથી જુદા થવા વિશે અકલ્પ્ય, અકથ્ય અને અજ્ઞાત વેદના અનુભવો છે. આટલો સમય રહેવા છતાં તેનું દિલ ભરાયું નથી. અભી ન જાઓ છોડ કે અભી દિલ ભરા નહીં. આંખોમાંથી આંસુઓની ધારા વહે છે, હૃદય ભાવ વિભોર બની જાય છે. તેનું હૃદય પોકારીને ઉઠે છે. બધા લોકો પોકારીને કહે છે, ક્યારે આવશો કહો, ક્યારે આવશો, જ્ઞાનદાન દેવા કહો, ક્યારે આવશો. यादों के इस भंवर में एक पल मेरा भी हो, यादों के इस भंवर में एक पल मेरा भी हो, फूलों के चमन में एक गुल हमारा भी हो. खुदा करे कि जब आप याद करो अपनों को तो प्रथम नाम प्रातस्मरणीय परम पूज्य गुरु जी का अपने आप नाम हो जाता है, अपने आप नाम हो जाता है. तुम याद करो अपनों को तो प्रथम गुरु जी का नाम आ जाता है. समय हाथ से निकल जाता है. जीवन में गुरु सेवा रही तो जीवन सफल हो जाता है. नस देखी मेरी, मेरी नस देखी, बीमारी देखी मेरी, नस देखी तुम्हारी, बीमारी देखी तुम्हारी, सभी को एक बीमारी गुरु विरह की, सभी को एक बीमारी गुरु विरह की. जय भगवान.